સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 8 અને વાર છે શનિવાર છે ને. શનિવાર હોય ને તો એ આમ બહુ સારું સવારમાં દિવસ મસ્ત એટલા માટે ઉગે કે પાછળ છે ને મારા ઘરની પાછળ ત્યાં એક બેન રોજ શનિવારે સવારમાં હનુમાન ચાલીસા ચાલુ કરી દે એટલે આપણે ઉઠીએ ને એટલે સીધી હનુમાન ચાલીસા સાંભળવા મળે. એટલે તો પણ શનિવારે આજે હું આગળ બાથરૂમમાં જતો નથી મને સંભળાતી હતી ને એટલે મને એમ કે શનિવાર છે એટલે હનુમાન ચાલીસા ચાલુ કરીએ છીએ. હા હા વાહ સરસ, વેરી ગુડ. મજા આવે સવારમાં જાઓ સાંભળવા મળી જાય. અને બીજું જો સવારમાં છે ને એક આ નવી વસ્તુ તમને કાલે સાંજે જો કે બતાવી દીધી, એક જ દૂજે કે લીએ મસ્ત ફોટો બનાવીને અમને આપ્યો છે. પણ હવે આ છે ને અહીંયા હામો રાખવાનો એટલા માટે છે કે પણ જ્યારે પણ સમથિંગ હોય તે ફોટો જોઈ લેવાનો. આજ જ મારો ફાયદો થઈ ગયો કે કાલે મનીષભાઈ વગેરે એમ કીધું કે તમારા હસબન્ડને અઠવાડિયામાં એકવાર મિત્રો સાથે મળવા જવા ગયો કે સાંજે મિત્રો હારે બેસવા જવા ગયો. એટલે એ છે ને જે બહાર તમને કશું લઈને ઘરે આવે ને ઘેર ન લાવે ત્યાં ઠાલવી નાખે. એટલે કે મગજના જે ગરમ થઈ ગયા હોય કે ધંધામાં તકલીફ પડતી હોય કે કોઈ પણ કારણ હોય કે એનાથી તમે થોડાક ડિસ્ટર્બ થતા હોય તો એ મિત્રોને મળે ને એટલે એ બધું ખાલી થઈ જાય. જો ન મળે ને તો પછી તમારી ઉપર રીહમાં ખાલી થાય. એટલે એની કહેવાની વાત હતી. એટલે અઠવાડિયામાં એકવાર જવાનું. હું તો જો કે 2-3 મહિને એકાદી વાર જતો હોઉં છું. 2-3 મહિને એકાદી વાર અમારા મિત્રોને મળવાના સંયોગ બને. આજે પ્લાનિંગ એવું છે કે અમારે બાળપણના મિત્રો એટલે કે ગુરુકુળમાં અમે હારે ભણતા ને અમારી બધાની આજે એક યુનિયન થવાનું છે અને સાંજે પ્રોગ્રામ છે ભજીયાનો. જોઈશી કેવો સક્સેસ જાય છે. અને ત્યાં છે ને આ વ્લોગિંગનું બધું કેવું હોય ખબર છે? સૌથી પહેલાં તમને કોણ ખીજવે ખબર? વ્લોગ બનાવવાનું ચાલુ કરો, વિડીયો બનાવવાનું ચાલુ કરો, આમાં લોકો ખીજવે, તમને ખબર જ હશે બધાને. સૌથી પહેલાં કોણ ખીજવે ખબર? હાવ આમ એવો ભાઈબંધ હોય ને એ બધા પહેલાં આમ દાળુથી માંડીને બધી વસ્તુ દઈ દે એમાં. પણ પછી જ્યારે તમે થોડાક ફેમસ થાવ, લોકો તમને ઓળખતા થાય એટલે એને એ બધા પાછા આપણા વિડીયોમાં આવે. આજે શું થાય છે, આ વિડીયો અત્યારે ઉતારું છું ને એ કાલે આવવાનું છે એટલે મેં કીધું. નકર જો ગઈકાલના વિડીયો કહી દીધું ને એને જોયા હોત ને તો મારા દીકરા ઓળખાત. પણ હવે જોઈએ આજે શું કરે છે. આજે આને ફૂલ એન્જોયમેન્ટ હશે અને મજા હશે. પાર્ટી ભજીયા પાર્ટી સવારમાં તો અત્યારે બની ગયેલા છે ઘેરે ગોટા ને બટાકા પૂરી છે 2-4-5. તમને ટાઈમ ક્યારે મળી જાય? સવારમાં તો ગોટા બનાવી તો લેવો પડે. રાતે 1 વાગે તો આપણે આવ્યા હતા. કોણા પાસે ઉઠીને ગોટા બનાવ્યા છોકરા માટે. કાલની વાત નહોતી મેં કરી એમ છે. સવારમાં વહેલું ઉઠવું પડે આપણે. ગોટા અત્યારે ખાવ મારી આટલું રોટલી નહીં બનાવતી. ચાલો મસ્ત ગોટા સવાર હમણાં ભાભીને કહેતો હતો ને સવારમાં નાસ્તો બનાવવો જોઈએ જોરદાર સુપર બહુ આમ મજા આવી જાય એવું. આજે મજા આવી જાય એવો છે કે એમાં 1 વાગે બપોરે ઘરે પહોંચ્યો એટલે ખાલી એકલી કેમ છો? આજે ક્યાં છે જેઠાણી શ્રી? આજે આરામ છે ઉપર છે. એને કંઈક કમરમાં અને પગમાં એક સાથે દુખાવો થઈ ગયો છે. નસ પકડાઈ ગઈ છે ગમે એ. એટલે ખબર નહીં હું છું ને. વેદાંત આવી ગયો છે કોલેજેથી નથી આવ્યો? ક્યાં છે? એને જમવાનું બધાને બાકી છે તો આપણે આવશે નહીં છે. બપોરના મેનુમાં છે જ શું? પાપડ શેકવાના આવો જોઈએ ને. પાપડ 2 તો શેકેલા પીડા છે. શું છે શું જમવાનું? ઓકે સારું આવી ગયો છે ભાઈ અમારે આ નવા વ્લોગર. હો ભાઈ હમણાં બધા છે ને એટલી કોમેન્ટ કરી છે ને વેદાંત ને એના મામાની. તારા મામાને બ્લોગ બનાવવાનું લોકો કહે છે. શું કર્યું? બનાવશે એમ શું બનાવશે? બનાવે ઘણા બનાવ્યા છે. એનું મન તો થઈ જ ગયું હોય વખાણ. આપણે પહેલા જ બનાવતા હતા. શરૂઆત કરીને ત્યાંથી ત્યાંથી ત્યાંના બ્લોગ બનાવતા હતા. એમ મોઢું ન બતાવે તમે કેમ પકડો ફોન? એમ પકડતા વાતો કરે. મોઢું ન બતાવે બ્લોગ થોડા કહેવાય. તો ખાલી આપણી સિનરી તો બધા જોઈએ કે તમારી મસ્તી મજાક છે બધું. હા મેં પેલા છે ને એક વખત એમ મેં કીધું કે ગૂગલમાં છે ને ઇન્ફોર્મેશન તો મળી જ જાય. તો તમે બધી શું કરો છો ને એ બધું બતાવતો. કોઈ કોમેન્ટ એવી કરી હતી કે ભાઈ ઇન્ફોર્મેશન પણ ગૂગલમાં બધાને ખોલતા ન આવડતું હોય એટલે તમે વ્લોગમાં જે કરો છો એ રેડી જ છે એમ. એટલે તો કાંઈ વાંધો નહીં. વ્લોગમાં ઇન્ફોર્મેશનની હારે મસ્તી મજાક હોય તો વધારે મજા આવે. થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. તો તમે બધા વ્લોગિંગ કર્યું એમ નથી? કઈ મજા કઈ ગઈ એ તો કે હે હવે તો યાદ કરાય કે નહીં? અરે આમ તો ડુંગરા ઉપર રહેવાની મજા આવે. કંટાળો આવે છે યાર સવારમાં. કેમ બાકી ત્યાંની સીનરી વાતાવરણ કેવું હે? એમાં ચોમાસું હોય
એટલો હાલે તો થાક જ ન લાગે અહીંયા તો એને ઉપરથી એક બે માળ ચડીને આવે છે થાક ચોખ્ખું એકદમ ઓક્સિજન મળે કે નહીં એટલે અહીંયા છે ને તમારે ઓક્સિજન લેવા માટે મહેનત કરવી પડે ત્યાં ઓટોમેટિક અંદર આવે અને ઉપર પાછું માથેરાન કેવું છે ત્યાં કોઈ પ્રકારનું વાહન નથી લઈ જવાનું એટલે કોઈ પ્રકારનો ધુવાડો નહીં કાંઈ નહીં એટલે એકદમ ચોખ્ખો મળે ઉપર એવું છે તો માથેરાનની આ લોકોએ મજા લીધી છે જોરદાર આજે અમારે શું છે ખબર છે સાંજે યાદગાર ટ્રીપ પી ગઈ અમારે શું છે આજ ખબર સખા મિલન સખા મિલન છે અમારા ગુરુકુળના મિત્રોનું સખા મિલન છે આજે તમે એન્જોય કરજો અમે કેમ કે અમે જો કે આખો લોક એમાં તો ન જ બતાવીએ કાંઈ બધું છોકરાઓને ભેગા થાય ને એ બધું ન બતાવીએ કાંઈ કેમ કે અજબ ગજબ પ્રકારના માણસો હોય અજબ પ્રકારના અમારા મિત્રો હોય એ શું બોલે એને ખબર ન હોય એટલે એ બધું તો ન જ કહીએ કાંઈ આવું છે સખા મિલનમાં આજે ભજીયા છે ન કરે તાર હોય ભાઈ અમારું સખા મિલન છે અત્યારે ટ્યુશનનો ટાઈમ થયો છે 3 વાગે અને જે ફોન લઈને બેઠા છો હાવ એટલે હાવ એ મારી જેવી વ્યવસ્થા એમ અમારે કંઈ કેવું નથી તો કેમ વહેલો કર્યું તમે વહેલો કર્યું એટલે તમે ટ્યુશનનો ટાઈમ નક્કી કરો ટીચર નક્કી કરે કેમ કેમ વહેલો કર્યું આજે 4 થી 6:30 કરી નાખ્યું પછી 6:30 રમવા થાય એટલે તો આરવીને કે આજે આપણે ટેસ્ટ છે ને આરવીને કે આજે આપણે મોટી ટેસ્ટ છે પણ એમની આરવીન તું બે હારે ભણો છો એને ટેસ્ટ છે તારે કેમ નથી નહીં તો આજે આપણે ટેસ્ટ છે ને અચ્છા આપણે એટલે તારે ને આરવીન બેયને ટેસ્ટ છે ઓકે તો મોટી ટેસ્ટ છે એટલે વહેલી રજા પડી જાય પછી વહેલા ઘેર આવી આવો વેરી ગુડ તો જાનુ દીદીને અત્યારે ટ્યુશન જવાનું છે અને 6:30 આવવાનું છે એવું છે મારે આજે સખા મિલન છે સખા જાનો અમારે સખા મિલન છે રોઈ કોઈ દી સખા મિલન બાળપણના મિત્રો સાથે આજે મજા કરવાની છે આજે છે ને બપોર પછી હું ઓફિસે જવાનું થોડું કામ બીજું હતું ને એટલે બંધ રાખ્યું છે થોડીક શોપિંગ કરવાની હતી હું કરવાની હતી પછી કહું તમને કરું ને તો કેમ કે હું શોપિંગ કરવા જાઉં શોપિંગ કર્યા વગર આવતો રહું છું ઘણી વાર એટલે છે ને અધૂરી વાત કરી નાખી છે પૂરી વાત નથી કરતો કેમ કે શોપિંગ થઈ જાય તો કહીશ બતાવીશ શું લીધું ન થાય તો પછી તો ક્યાં બતાવવાનો સવાલ જ છે ચાલો તો વેદાંત મારી વાટે છે નીચે આજ વેદાંત આવી ગયો છે એટલે આપણે તો સથવારો થઈ ગયો છે ત્યાં જ આપણે જવું હોય તો વેદાંત હારે હોય એટલે કંઈ ટેન્શન નહીં આજે છે ને વેદાંતે દાઢી કરાવી છે કેવી ખબર કઈ કરાવી એમને કઈ આગળ કઈ કીધું ઇટાલિયન દાઢી કરાવી તમે કોઈ દી જોઈ ઇટાલિયન દાઢી ઇટાલિયન ફૂડ તો આપણે જોયું પણ આજે ઇટાલિયન દાઢી એને નવી આપણે નીકળી છે મારા ભાઈ કીધું કરી દઉં ક્યાંથી નીકળી ઇટાલિયા હું આવે ઇટાલિયા નો આવે ઇટલી ઇટાલિયાથી નીકળી ઇટાલિયા ઇટલી ઇટલીની વસ્તુને ઇટાલિયન કહેવાય તો ઇટાલિયાથી નીકળી કે અને હમણાં છે ને પેલા વેદાંતને બધા એના ટીણા કાકા જેવા કહેતા હતા હવે નૈતિકના છે ને બધા એના કેવલ મામા જેવો કહે છે એટલે બે અમારે એક નૈના ભાભીના ભાઈ જેવો થઈ ગયો ને એક અમારા વિવેક જેવો થઈ ગયો ને અમારા ભાઈ જેવો એટલે કે વિજયભાઈના ભાઈ જેવો એમ એટલે બે છોકરાને છે ને એના મમ્મી પપ્પા જેવો એક કોઈ નહીં છે એક કાકા જેવો ને એક મામા જેવો છે દેખાવમાં તો એવું છે ભાઈ ફેસ અલગ અલગ થતા જાય કલર ફરક હોય વેદ ઓલો કેવલ ધોળો છે નૈતિક કરતા થોડોક ધોળો છે બહુ ધોળો છે ભાઈ અને કેમ બાકી ને આ બે મામા ભાણિયાના વ્લોગની મજા કેવી આવી જો કે કોમેન્ટમાં તમે બધાએ કીધું છે તમને બનાવવાની કેવી મજા આવી તો પછી આમ હું ક્યારેક ન હોતો તો વ્લોગ બનાવી લઈ કે સુરતમાં નો બનાવ્યો સુરતમાં હું વાંધો આવે અલગ આવે ઇટાલિયન આવે કંઈ ના બધા ગુજરાતી આવડતું હોય ને એટલે ના તો બોલે એક કામ કરીને અહીંયા તું હિન્દીમાં કે ઇંગ્લિશમાં બનાવે એને કોઈ ન આવડતું ઇંગ્લિશમાં ના શરમ ન હોય ને ઓળખે તો ન પણ આપણે ઘરમાં બનાવવાનું વધારે બહારનો નહીં તાર બનાવવાનું બહારમાં તો હું બનાવી દઈએ રેડી ક્યારેક હું ન હોય ને દિવસમાં તારે બનાવી લઉં તું કહેતો તને આઈફોન લઈ દઉં ના પાડી નકર લઈ જ તમે દેવાનું લઈ લો કાકા હું લઈ લઉં તમે લઈ લો કયો લઉં ગમે એ લઈ લો આઈફોન આઈફોન તો છે આમાં તો શું આઈફોન 13 પ્રો અને આઈફોન 14 લઈ લો 14 નથી લેવો 15 નથી લેવો 16 ઉપરનો કેમ ખબર છે 16માં છે ને સાઈડમાં કેમેરાનું બટન આવે એટલે આમ દબ્બી દઈને એટલે સીધો કેમેરો ચાલુ થાય એટલે વ્લોગ બનાવવામાં બહુ ઇઝી પડે તો આજે 16 કેમેરા ફોન લઈ આવી આપણે બરાબર તો હું વેદાંત આગળ જાય છે આઈફોન 16 પ્રો ઓલો 17 લેવા લઈએ કે પણ ચાલો બહુ મોંઘો આવે 16 થોડોક સસ્તો મળી જાય હાલ લઈ આવી
હાલો ભાઈ એવો મેં લઈએ ને એની માટે શોપિંગ કરીને લાવ્યો છે અહીંયાથી આમ બેગ લાવ્યો તો કોલેજ બેગ છે પણ આ જાનું ટ્યુશનમાં લે ને એવી બેગ છે એટલી નાની છે ચોપડા લઈ જવાના હોય નહીં તો કોલેજમાં આ બુક લઈ જવું ઓનલાઈન કોલેજ જ જશે ને ભાગો છે ને ભાઈ હે ના કે મેડમ કઈ કઈ લખવાનું કામ હોય ગમે સહી વાત બેગ છોકરીઓની હોય એવી છોકરીઓની નો એટલે આવી છોકરીઓની હોય હું ન હોય તમને શું લાગે વિજયભાઈ કોલેજ ગયા હોય એટલે અમારી વખતે કોલેજ વાળી ફેશન આવી હતી કઈ બેગ ની ખબર આમ સોરસ બેગ ને નીચે લટકે આમ આખો પટ્ટો હોય અને અહીંયા લટકે ઈ બેગ ની ફેશન આપણે ફરવા જઈએ ત્યાં ડિંગાડી નહીં નહીં ઈ નહીં મોટી ઈ નહીં આ સોરસ બેગ લેપટોપ બેગ કેવી આવે પટ્ટાવાળી ઈ બેગ હતી ઈ બેગની ફેશન હતી અમારા સમયમાં તો અમે એમાં લઈ જતા હતા ભાઈ અત્યારે ટ્યુશનમાંથી આવી ગયા છે અને બટેકાપુરી દાબા મીડા છે વેદાંતનું કહેવાનું એવું છે કે અભિને કંઈક થોડુંક બોલતા શીખવાડો બોલાવો તો તું બોલતા શીખ મારો દીકરો કંઈક બોલ હું બોલાવું તમે બે વાતો કરો પાંચ બે બીન વાતો કરો હે હું તારી મમ્મી શું એવી બોલે હે ઈ નહીં પેલા આનો કે નહીં આનો બોલો તો બોલે તો કરે કે વાત તો કરે હરખો બે તો ખા બોલ લી તો કાઈ નહીં હરખો તો બે હરખો કહેવાય આ જમવાની પદ્ધતિ છે એમાં ઈશારાથી ના પડે કાલે સ્કૂલ ચાલુ છે કેમ કહેતો હતો ને રવિવાર સ્કૂલ ચાલુ રહે એમ જવાનું નથી શું કામ ક્યારે વાંચવાટું થાય સ્કૂલે નથી જવાનું સ્કૂલે ફોન કરીને પૂછે હો ભાઈ હું ને વેદાંત ભાઈ છે ને આજે કામે ખરીદી કરવા ગયા હતા ને એ ખરીદી કરીને કીધું એના હાથમાં છે ખરેખર ખરીદી મારી એકલા હાટું કરવા ગયા હતા પણ ભાઈ પહેલાં આગળ થઈ ગયો મારી આગળ કેમ જો અરે આગળ એ થઈ ગયો કે એણે ફોન લઈ લીધો લેવાનો તો મારી હાટું ફોન લેવા ગયા હતા આઈફોન 16 પ્રો મેક્સ લીધો છે નહોતું કેવું ને કહી દીધું કંઈ નહીં અને આ ભાઈ છે ને વેદાંતભાઈ મારી પહેલાં ફોન લઈ લીધો તો હવે અહીંથી કેમેરો ચાલુ છે ને ત્યાંથી રિઝલ્ટ ફરી ગયું હશે તો અત્યારે ટાઈમ થયો છે 7:58 અને છે ને હું અહીંયા બેઠો છું એક મિત્રની વાટે મેં તમને કીધું હતું ને કે ભાઈ મારે સખા મિલન છે સખા મિલન એટલે કે અમે મિત્રો ભેગા થવાના છીએ ગુરુકુળના વિદ્યાર્થીઓ છે લગભગ 2004માં અમે બધા સાથે 1 થી 4 મતલબ ગુરુકુળમાં હતા 4માં અમે છૂટા પડ્યા હતા તો ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 22 વર્ષમાં લગભગ 3 કે 4 વખત અમે એ રીતે પ્રોગ્રામ કરીને ભેગા થયા છે થોડાક સમય પહેલાં એકવાર ભેગા થયા હતા એટલે અમુક મિત્રો હોય કે 3-4 મિત્રો હોય કે કાંઈ એક મેળા કરતા પણ બધા એક સાથે ભેગા થતા હોય એવો બહુ સંયોગ ઓછા બનતા હોય તો આજે એવો સંયોગ બન્યો છે અને બધા ભેગા થયા છે બધામાં તો થોડા ઘટતા જ હોય પણ મેક્સિમમ ફ્રેન્ડ ભેગા થયા છે અને એક મિત્ર જે આવે છે એની વાટે હું અહીંયા ઊભો છું રસ્તામાં અમારે સાથે જ આવવાનું છે એટલા માટે તો હવે આગળ થોડીક જ વારમાં આવી જાય ને પછી જઈએ અને તમને સખા મિલનની ટૂર કરાવીએ અમારા મિત્રો સાથે આજે મુલાકાત કરાવીએ તમને આમ જોવાની મને અમે ઉંગડા બ્રેક મારી ભેર કરી હવે મહેફિલ અહીં જામી ગઈ છે અને 8:30 બનાવ યુટ્યુબમાં જ મૂકવાનું છે હા પછી તમે બધા બોલજો નકર મારે નકરું પીપ 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 કૂકતું જવું પડશે તો ઇટાળિયા કલ્પેશ થી ચાલુ કરી આપણે અમારે ભાઈ ઈટુભાઈ અને આ ભાઈ છે શૈલેષભાઈ કેવડિયા જિગ્નેશ કઈક સાનુમણી શૈલેષભાઈ મારો ભાઈ જો શૈલેષ છે ને ખરેખર બધી રીતે આખા પ્રોગ્રામનો આયોજક આ અમારા શૈલેષભાઈ છે ને એને બધા એના ફોન એને કર્યા છે બધું મટીરિયલ લાવ્યો છે અને આ બધું કામ એ કરે છે અને છેલ્લે વાસણ એ ઉટકે છે એટલે તો આ છે ને આ માણસ એટલો મસ્તીનો છે ને આ તો ઠીક છે કે આમ ઓલું ન કરે નકર મને બકો ભરલો એમ થાય છે એવો માણસ ઘણા દિવસ પછી પાછો છે ને વ્લોગ થોડોક ને ઘણો નાનો બન્યો છે અને થોડોક આમ ઇન્ટરેસ્ટિંગ તો ગણાય તે નોય ગણાય એવું છે આમ ગણો તો કેમ કે જે મેં ધાર્યું હતું ને ભાઈ હું અત્યારે મેં મિત્ર મંડળ ભેગા થવું વિડીયો લેવું એ લેવાના નહીં એનું કારણ છે કે અમારી મોજ મસ્તી અમે અહીંયા ચૈન સીધી વિડીયો ચાલુ કરે ને
ત્યાંથી બધા લાગી ગયા તો વિડીયો ચાલુ જ ન કરવાનો, એટલે આમ કરો તો વિડીયોમાં મન જ ન ગયું, ફોનમાં જ ન ગયું, એટલું એન્જોય કર્યું અને બહુ મજા આવી. તો ક્વેશ્ચન આન્સર લેવાના છે. તો પહેલો ક્વેશ્ચન આપણે એવું લઈએ છીએ, ચાલુ કરીએ છીએ. હરે કૃષ્ણ નામ છે. ક્વેશ્ચન તો નથી, ફાલ્ગુની બેનનું કામ એવું છે કે તમે ઇંગ્લિશ બોલો છો, મસ્ત લાગે છે ઇંગ્લિશ. તો હું છે ને, મને ઇંગ્લિશ બોલવાનો શોખ છે. તો ક્યારેક બાવા ઇંગ્લિશ કહેવાય ને કે ભાઈ આપણે કેમ બાવા હિન્દી કહેવાય, એ રીતે બાવા ઇંગ્લિશ હાકી છે. બહુ આવડતું નથી પણ બોલવાની ટ્રાય કરીએ છીએ, એટલે મજા આવે છે, મને મનથી મજા આવે છે. બીજાની તો જે લાગતું હોય તમને સારું લાગ્યું એના માટે થેન્ક યુ વેરી મચ. બીજો ક્વેશ્ચન છે રિદ્ધિબેન કસવાળાનો. એણે એવું લખ્યું છે કે ભાઈ ગુલાબબેન બેડશીટ કેમ નથી પહેરતા, એકની એક કેમ રાખે છે? જો આજ જ બેડશીટ ચેન્જ કરી છે, ગઈકાલે હતી ને એની કરતાં આજ અલગ છે. એટલે બેડશીટ છે ને અમુક દિવસો પછી ચેન્જ થતી હોય છે, પણ 2-4 દિવસ એક ધારી આવતી હોય એટલે કદાચ એવું તમને લાગે કે ભાઈ બેડશીટ કેમ ચેન્જ નથી કરતા, તો ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરતા હોય છે, એવું હોય છે. એની પછીનો ક્વેશ્ચન છે કેવો હોય છે આ પ્રોગ્રામ? 18 તારીખના બુક કર્યું છે, અમારા રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ છે, આટલી મોટી લાઈન હાઈપ. ઓકે, અચ્છા. તો કાલે અમે જે પ્રોગ્રામમાં ગયા હતા મનીષભાઈ વગાસિયાના, એ પ્રોગ્રામ વિશેનો ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન તમારો છે સારો છે. કેવો હોય છે પ્રોગ્રામ? ખરેખર અત્યંત સંવેદનશીલ પ્રોગ્રામ હોય છે કે તમે ત્યાં જાઓ એટલે તમને એક વખત આમ રૂવાટા ઊભા થઈ જાય, અથવા તો અંદરથી અહીંયું ભરાઈ જાય કે કંઈ પણ આમ રોવાઈ જાય એકવાર, એવો પ્રોગ્રામ હોય છે. બહુ દિલની લાગણીઓ બહાર નીકળી જાય. મનીષભાઈનું છે ને, આનું જે લોકો એ બોલે ને એ આમ દિલ સુધી પહોંચે એવી વાત કરે. અને ખરેખર તમે જો એ પ્રોગ્રામની ટિકિટ બુક કરાવી છે તો બહુ સારું કામ કર્યું છે. જાજો, જોજો. તમારા કોઈ પણ આપણા વ્યુઅર્સ છે એના શહેરમાં જો પ્રોગ્રામ મનીષભાઈ વગાસિયાનો પારિવારિક પ્રોગ્રામ હોય કે એક દૂજે કે લીએ કપલ્સ માટેનો પ્રોગ્રામ હોય તો પ્લીઝ જાજો. કોઈ આ તો તમે સમજી લો કે હું કોઈ પેડ પ્રમોશન નથી કરતો, ક્વેશ્ચન આવ્યો છે એનો આન્સર આપું છું. પણ મને પર્સનલી બહુ ગમ્યો મનીષભાઈના પ્રોગ્રામ, તો મારી તમને સલાહ છે કે તમે પણ જોજો. શિલ્પાબેન ગોરાડિયા એનો મેસેજ એવો છે કે મેં ફોન કર્યો તો વડાના વઘાર માટે, એમણે મને એમનું કાર્ડ પણ મોકલ્યું છે. તો વડા માટેના વઘાર માટેની આપણે જેમ વાત કરી હતી કે વિજયભાઈના સાઢુભાઈ જે છે એ બનાવે છે વઘાર, અને રેડીમેડ વઘાર હોય છે જે વડાપાઉં આવવાના, એની વાત મારી કેવી હતી કે હવે છે ને 1-2 દિવસમાં એ આપણી ઘરે આવીને વડા બનાવવાના છે. તો ત્યારે તમને આખી એની પ્રોસેસ છે ને એ બતાવશું કે ભાઈ કઈ રીતે વડા બનાવે છે. ખરેખર એક બહુ સરસ વડા બનાવે છે. એટલે જોજો, એ વ્લોગ ખાસ જોજો તમે. લગભગ કાલ તો કે પરમ દિવસ કે 1-2 દિવસની અંદર જ આવવાના છે. તો એના માટે તમને એ વ્લોગ બનાવીશું. તો બસ એટલા ક્વેશ્ચન હતા. તો થેન્ક યુ વેરી મચ. આવીને આવી રીતે તમે સપોર્ટ કરતા જો. છેલ્લા ઘણા દિવસોમાંથી સારા એવા વ્યૂ આવે છે, તમારા બધાને સારો એવો રિસ્પોન્સ મળે છે અને સારી કોમેન્ટો આવે છે. આપણા વ્લોગની એક એ ખૂબી છે કે કોમેન્ટ છે ને બધી બહુ પોઝિટિવ હોય છે અને કોઈ પ્રકારની આમ નેગેટિવ કોમેન્ટ ક્યારેય આવતી નથી. તો એના માટે તમારો બધાનો દિલથી આભાર, કેમ કે જેટલા લવર્સ હોય એટલા ક્યાંક હેટરો હોય પણ છે, પણ અમને હજી સુધી એ અમને મહેસૂસ નથી થયો કે આપણને કોઈ પ્રેમ નથી કરતું અને હેટ કરે છે. તો એના માટે તમારો દિલથી આભાર કે તમે બધા એમને ચાહો છો અને અમારા વ્લોગ જોવો છો અને આવો અમને સપોર્ટ મળે છે અને પ્રેમ મળે છે તમારો. તો આવીને આવી રીતે અમારા ઉપર તમારા આશીર્વાદ રાખજો અને આવો સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ.